ફટાફટ ખરીદી કરવા માંડો ભાઈ. આવડા છે ને મહેમાન જ છે. તો આપણે ફટાફટ હવે જઈએ આપણે દર્શન કરવા કમળાઈમાં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? હું પણ મજામાં છું ને. આજ જો પાછી છે ને રસોડાનું કામ ચાલુ કરી દીધું છે. કેમ કે છે ને ઘરની સાફ સફાઈ તો કરી નાખી હતી, પણ રસોડાની બાકી છે ને. આજ છે ને ફેમિલી કમળા ઉતાણી છે, એટલે કમળાઈમાંની ઉતાણી હોય એમ, નાની ઉતાણી અમારે એમ કહે છે. તો આજના દિવસની તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અત્યારે છે ને અમે રસોડાની સાફ સફાઈ કરીએ એટલે વાસણ ઉટકીએ છીએ. તો જો એટલા વાસણ પણ ઉટકી નાખ્યા છે, થાળીઓ ને વાટકા ને ગલાસો ને એવું બધું. અને અત્યારે છે ને અમારા ઘર પણ આવી જશે મહેમાન. કોણ મહેમાન આવ્યું હે? કેમ છે લાલજીભાઈ? ક્યાં છે આવ્યા? ખરીદી કરી આવ્યા? કેટલીક તમે ખરીદી કરી આશુ બેન? આમ જો થવા ઠેલા ભરી ભરીને લાવ્યા તો કે કાંઈ ને લીધું બા. તો આવું છે. તો આશુબેન ને એ બધા આવ્યા છે અટાણું કરીને અને ખરીદી કરવા ગયા હતા કે ઉતાણીની હોય ને, તો એ બધું ખરીદી કરવા ગયા. તો ખરીદી કરીને આવ્યા છે. કેમ આશુબેન? હાસી વાત ને? જય માતાજી. હા એ માનુબેન, હવે તમે આવી જાય ને એટલે લાટ. ને અમારા પ્રતિકભાઈ શું કરતા હે? પતુભાઈ શું કરો? ભાઈ ને હિસકા કરો. આમ જો જો અમારા હેતાંશભાઈ ને હિસકા કરે. કા પતુ? જય દાદા, લાઈક કરજો. હા લાઈક કરજો. એવું છે ને. અત્યારે છે ને મારા બા છે ને બેઠા છે આશુબેન હારે. બાઉ જય માતાજી. શું કરો? બેન આવ્યા તી. તમારી દીકરી બેઠા છે. અને અત્યારે છે ને અમારે વાસણ બે ઉટકવાના બાકી છે. તો ફટાફટ અમે છે ને વાસણ ઉટકી નાખું ને. હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્રતિકભાઈ ની નનકી વેટકી છે કા ભાઈ? આ હા તો નનકી છે ને. આ યતાંશ ને આપી ને, હે ભાઈ ને આપી ને. હા હુકવી જો હો ભાઈ ને. કા હા તો હવે આ એટલા છે ને વાસણ હુકવાના બાકી છે. તો ફટાફટ હવે હુકવી દઉં. તો ફેમિલી અત્યારે છે ને અમે જઈએ છીએ દુકાને. કેમ ખબર છે? અમારા આશુબેનને કેવું કામ છે, આખા મોવામાં જાય ને તો એને ખરીદી તો બાકી જ રહે. કેટલી ખરીદી કરતા હે. રૂપિયાવાળા માણસને છે ને ખરીદી કોઈ ડૂકે જ નહીં આ માણસોને. કા હા ઓ હજી કેટલી ખરીદી બાકી છે? એવું છે. તો છે ને અમારા બેનને ખરીદી કરવાની છે. તો અમે જઈએ છીએ દુકાને. ફેમિલી જો કટલેરીની દુકાને આવી ગયા છે ને અમારા બેન ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે. કા બેન શું ખરીદી કરી? કયા લીધા? દેખાડો તો ખરા. તો આવી રીતના છે ને નનકા ભાઈ હાટું ખરીદી કરી છે. નનકા ભાઈ હાટું ખરીદી કરવા આવ્યા. કા એના માટે હાડી ને એવું બધું લઈ છે. હવે કેના ખબર કેટલું લે, કેના ખબર. હવે ફટાફટ ખરીદી કરવા માંડો. આ બેન આગળ ઘડીક પેલા કેતા કે મારે ને લેવાનું. આ શું છે આ બધું? હે જો આને છે ને મવા ખરીદી કરીને વહી આવે ને તોય છે ને ખરીદી ડૂકે નહીં એને. હા તો એમ કે અહીંયા જવું જ છે. બોલો તારે પાછા અહીંયા લેવાય. આખું મવા ફરે ને તો એને ગમે નહીં. એવું છે. મને એમ કે તમે હારે આવી જાઓ, પણ હું આજ ગઈ નહીં કેમ કે નેવરાઈ નથી ને એટલે એકલા જ્યાં. તો જો એટલી ખરીદી કરી લીધી ને પછી આજે થોડીક ખરીદી બાકી છે મારે પણ. તો હું પણ ફટાફટ લઈ લઉં. ચપ્પલ લેવું બધું લેવાનું છે. તો ફટાફટ ખરીદી કરીને પછી જઈ ઘરે. તો ફેમિલી જો અત્યારે તો જો ખરીદી કરીને વહી આવ્યા છીએ ઘરે. ને અત્યારે છે ને અમારા ભાઈ હેતાંશભાઈ ને છે ને જોવા આવ્યા હતા આંગણવાડીએથી. એ કડીક જો અમારા ભાઈ તો હજુ હુતાશ છે. એને કડીક કુવા દઈ. આમ જો આમ જો રિહાણી જો રિહાણી કેમ કે છે ને મેં એમ કીધું નથી જાવ ને એમ કીધું ને તો રિહાણી જો. હા ભાઈ જાવ નીકળો. હાલો હાલો જાવ જાવ જાવ. આવી જાવ આશુબેન. બાય બાય તો કે બાય બાય તો કે આમ જા આશુબેન. આ હે પોતાને બાવો બની જો. કેમ આવી જવા ભાઈ આવે ને કેમ હે કેમ આવે બોલતી નથી. મેં રોકાવાનું કીધું તો બોલતી નથી. જતા જતા બોલતી નથી. તમે એક દે આવો કે અમે આવશે હો. હો બાય બાય માનું. બાય બાય માનું. બાય 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 માનું કે તઈ જવા દેવી. બાય બાય માનું. માનસી બાય બાય. ટાટા ટાટા. રિહાજી મેં એમ કીધું ને જવા દેવી એટલે ગીમમાં પગી જાય જાવ. હા
તો આશુબેન એ વૈયા ગયા છે ને હવે ઘીમમાં આવશે ભાઈની ઘીમનો ઉત્સવ છે ને એટલે અમને બહુ મજા આવશે કે ત્યાં કેટલા બધા મહેમાન આવશે તો જો મહેમાન પણ વૈયા ગયા આશુબેન ને ઈ 2 દિવસ તો છે ને સાફ સફાઈમાં જ ગઈ છે એવું છે તો રસોડાની બધી સાફ સફાઈ કમ્પ્લીટ કરી નાખી છે 2 રૂમ અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે વાસણ સુકાઈ ગયા છે તો લઈ લઈ અમારા પૂજાબેન ને પણ રજા પડી ગઈ કા પૂજાબેન જય માતાજી હા હું છું તામ મારા પતુભાઈ પણ ઠામડા ભેળા કરે કા પતુભાઈ ઠામડા ભેળા કરો તો વાસણ છે ને હવે સુકાઈ ગયા છે તો વાસણ હવે ભેળા કરી લે કા બેન જો 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 કામ હાટો અમારે ઘેર ઝઘડા થાય બોલો એવું છે ને અમારે પણ જો આ ઘોડો છે ને સુકાઈ ગયો છે વાસણ મૂકવાનો પણ હવે લઈ લઈએ અને રસોડામાં છે ને વાસણ ને એવું બધું હવે મૂકી દઈએ પછી છે ને સફાઈનું કામ કમ્પ્લીટ એવું છે અને હા હું એક છે ને કોમેન્ટ હતી તો હું કહી દઉં કોમેન્ટમાં એમ લખેલું હતું કે અમારે કેવું હોય કે ઉતાણી વહી જાય ને પછી સાફ સફાઈ કરે ને અમારા અહીંયા રિવાજ કેવો છે કે ઉતાણી આવે ને વળીને એ પેલા સાફ સફાઈ કરે એવું બધું છે હવે એમ ઓલો કહે ને કે બાર ગાવ બદલે ને રિવાજ બદલે એવી રીતનું હોય તો અમારે છે ને આવી રીતનું જ હોય કે ઉતાણી ને એવું બધું આવે ને પરબ પેલા સાફ સફાઈ કરે એમ તો હવે બધી સાફ સફાઈ તો અમારે કમ્પ્લીટ થઈ જશે વાસણ ને એવું બધું મૂકીએ એટલે કામ કમ્પ્લીટ આજ તો છે ને એક ધારા મહેમાન જ આવતા કેમ કે આજ કમળા ઉતાણી છે અને કાલે ઉતાણી છે ને એટલે ઉતાણીના આવડા દેવા આવતા અને આજ છે ને મારા બપ્પાના બેનું પણ આજ આવડા દેવા આવ્યા હતા તો આવડા દઈને આગળ ગયા છે બધા મહેમાન અને પૂજાબેનના મમ્મી પણ આવડો લઈને આવ્યા છે અને આ તો જો મારા બપ્પાના આવડા કેટલા 4 કાપુજી 4 આવડા આવડાને તો ઢેગલા કરી દીધા કા ને અમારા પતુભાઈ શું કરે હિંચકા ખાય મહેમાન આ છે ને આવડા લઈને આવે છે ફૂયું ને બેનો ને એવું છે આજ ભાઈ આવડા જ છે ને મહેમાન જ છે હવે છે ને થઈ ગયું છે અંધારું ને આજ છે કમળા ઉતાણી એટલે કમળાઈ માના ડુંગરે છે ને આજ કમળા ઉતાણી છે એટલે પ્રગટાવે તો અહીંથી છે ને અમારે ધાબા ઉપરથી દેખાય છે તો આગળ અમે ના જઈએ અને અમારા ગામડામાં રિવાજ કેવો હોય કે કમળા ઉતાણી હોય ને તે દિવસે કમળામાં દેખાતા હોય નાક આપણે વધાવવાનું હોય એટલે છે ને અમારા પૂજાબેન થાળી તૈયાર કરે છે કા પૂજાબેન હો ગઈ તૈયાર થઈ ગઈ હા તો આવી રીતના છે ને લઈ લીધા છે ખજૂર ડાળિયા ને મમરા પોતે તારે આવવાનું છે કમળામાં દર્શન કરવા હાસો કાબા આપણે જવાનું હોય ને તો હાલો હવે ફટાફટ અમે જઈએ અને છે ને ધાબા ઉપર મારા પપ્પા કહીએ ના વાટ જોઈને બેઠા છે કે પ્રગટન એટલે ડાયરેક્ટ કહું પણ હજી કઈ મારા પપ્પા કીધું નથી તો હું ને પૂજાબેન ને પતિકભાઈ ને બધા જઈએ છીએ કા જાવું ને હાલો પૂજી કમિંગ ચલો કમિંગ હા અગરબત્તી લીધી દેખાડો આકોર થાળી તો અગરબત્તી ને એવું બધું પણ લીધું છે કા પૂજાબેન હા ને હવે અમારે જવાનું છે ધાબા ઉપર તો અમે છે ને કમળાઈમાના દર્શન માટે છે ને વાડ જોઈને બેઠા છે કા બધું હા અહીં જો અમારા બપ્પા ને પૂજી ને અહીં જો સાંદામાં કેટલા મસ્ત મજાના દેખાય તો મારા બપ્પા જો શરીફળ વધેરી નાખ્યું છે અહીંયા ધાબા ઉપર ડાળિયા ને ખજૂર ને બધું લઈને આમ વધાવવાનું હોય આપણે ધાબા ઉપરથી અહીં ફળિયામાં આવે એટલે આ છે ને ઓલી સાઈડ નાખી દીધી ને અટાણે છે ને અમને કઈ દેખાણા નહીં નકર છે ને હું તમને કહું આમ દેખાય પણ આ છે ને તમે વિડીયામાં જો ધુમ્મસ દેખાતો હોય જો છે ને આવી રીતનું ધુમ્મસ છે આજ બહુ જ એટલે દેખાતું નથી હવે છે ને અમે દર્શન તો કરી લીધા ને હવે અમે બધા જઈએ હેઠે કાંઈ દેખાણું નહીં તો આ પણ ધુમ્મસ કેવું છે હા ધુમ્મસ જ છે એકલો હા તો ફેમિલી આ છે ને કઈ દર્શન કઈ થયા નહીં કેમ કે આ છે ને ધુમ્મસ જેવું વાતાવરણ છે એટલે ધુમ્મસમાં ન દેખાડા નકર હેડા દેખાય તાપ થતો હોય ને અહીંયા અમારા હેતાંશભાઈ આવી ગયા છે બાર હેતાંશભાઈ આમ જો મમરા ડાળિયા ખાવા માંડ્યા ભાઈ અત્યારે સંદીપ પણ આવી ગયા છે કામેથી કે સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો આપણે મોબાઈલ આવી ગયા છે કામે ને પતિકભાઈ આલ્યો ભાઈ તમારે તો ભાગ લાવ્યો લાડુ તો આજો પત્તો હાટો તરબૂચ લાવ્યા છે 5 કિલો તરબૂચ 3 કિલો ટેટી એવું છે હે પત્તો શું ભાવે ઈ લેવા છે જો એને ઈ ભાવે 10 વાગ્યા હું પછી તમે અત્યારે ધૂમું થઈને બેઠા આ બધાને મહેંદી લેવી અત્યારે હે તમારે ટાઈમ મળ્યો હા આ બધાય કરતા આને વિતાવડ છે એ તારે ક્યાં કોઈને જાનમાં લાવવાનું છે લા આમ ને થોડી લઈને બેઠો એક વાર મન મહેંદી લઈ દઈ એ છોકરા પોતે મહેંદી લેવાની છે પતિક તાર કોઈને જાનમાં લાવવાનું છે બોલાવે તાર કોઈને જાનમાં લાવવાનું છે
કોની ભાઈની કા ભાઈની ગેમ છે ને એટલે આ મોટા ભાઈને તો મહેંદી લેવી જ પડે ને કામાં. એટલે તું 4 થાય એમ ને? હા વાહ વાહ. તો ફેમિલી અમારે પૂજા બેન ને મહેંદી લેવાની છે ને તો ફટાફટ અમે મહેંદી લઈ દઈએ. ફેમિલી જો અટાણે વાગી જશે 11:30 ને અટાણે છે ને અમારે પૂજા બેન ને મહેંદી લઈ દીધી ને તો પૂજા બેન પણ જો અટાણે ફૂઈ જશે. અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.